વાપીમાં હૃદયરોગ નિવારણ અંગે વિશેષ સેમિનાર યોજાયો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત। વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વાપી ખાતે આવેલ કનુ દેસાઈ વીઆઈએ ઓડિટોરિયમમાં કોરોનરી ધમની સાથે સંકળાયેલા રોગોના પ્રાથમિક નિવારણ વિષય પર એક મહત્વપૂર્ણ અને જાગૃતિલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં હૃદયરોગના જાણીતા નિષ્ણાત ડૉક્ટર રમેશભાઈ કાપડિયા અને ડૉક્ટર સમીરભાઈ કાપડિયા ઉપસ્થિત સૌને કોરોનરી ધમનીના રોગો, તેનાથી બચવાના ઉપાયો અને હૃદયની કાળજી કેવી રીતે રાખવી તે અંગે ખૂબ જ વિગતવાર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે દક્ષિણ ઝોનના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડૉક્ટર પ્રશાંતભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી વિનય શુક્લા, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ અને પ્રદેશ સહપ્રવક્તા ધવલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, નિખિલભાઈ ચોકસી, જિલ્લાના મહામંત્રીઓ હેતલબેન પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ વાપીના મેયર દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વાપી અને વલસાડ જિલ્લાના અન્ય રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે વીઆઈના હોદ્દેદારો દ્વારા તમામ આમંત્રિત મહેમાનો અને નિષ્ણાત ડોક્ટર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સેમિનાર થકી ઉપસ્થિત જનમેદનીને આજના તણાવપૂર્ણ જીવનમાં હૃદયની તંદુરસ્તી જાળવી રાખવા માટેનું ઉત્તમ ભાથું મળ્યું હતું। ઇન્ડિયામાં અત્યારે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એને અટકાવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ। એટલે ડાયાબિટીસ ઘટાડવાનું, સારું બરાબર ખાવાનું, કોલેસ્ટ્રોલ ચેક કરવાનું, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાનું, એક્સરસાઇઝ કરવાની, આ બધું પોતાની જાતે કરવાની જરૂર છે। એટલે દરેક માણસે પોતાની જાતે હેલ્થની કાળજી કરવી જોઈએ અને ઓનરશિપ લેવી જોઈએ કે ભાઈ પોતે સારામાં સારી કેવી રીતે સારું જીવન જીવી શકે અને હાર્ટનો પ્રોબ્લેમ અટકાવી શકે। એ માટે એક્સરસાઇઝ, ડાયટ, કોલેસ્ટ્રોલ લોવરિંગ અને ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકિંગ કરાય નહીં, બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવો જોઈએ। આ બધી વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવું। ડાયટ, સ્ટ્રેસ અને લેક ઓફ એક્સરસાઇઝ, આ ત્રણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેના લીધે હાર્ટ ડિઝીઝ વધી રહ્યો છે અને લોકો પોતાની જાતે પોતાની કાળજી નથી કરતા, એના લીધે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બધી સંશોધનોથી હાર્ટ ડિઝીઝ ઘટી શકે છે। એટલે જેટલું તમે દવાઓ બરાબર લઈ શકો અને કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, એનાથી તમને ઇન્ટરવેન્શનની જરૂર ઓછી પડે અને તમે પ્રાઇમરીલી પ્રિવેન્ટ કરી શકો। એટલે એનો અર્થ એમ કે તમને થાય એ પહેલાં ડિઝીઝ ન થાય એવી તમે વસ્તુઓ કરી શકો, એવું શક્ય છે।